કચ્છના ભુજમાં દારૂબંધીની પોલ ખુલી। ભુજ જિલ્લા પંચાયત કચેરીના પરિસરમાંથી દારૂની ખાલી બોટલો મળી। અલગ અલગ બ્રાન્ડની દારૂની ખાલી બોટલો મળતા અનેક સવાલ ઉઠ્યા। જિલ્લા પંચાયત પરિસરમાં કેવી રીતે દારૂની બોટલો પહોંચી તે એક સવાલ છે। શું જિલ્લા પંચાયત કચેરીમાં દારૂની પાર્ટી થાય છે તે સવાલ પણ ઉઠી રહ્યો છે। તો ભુજમાં દારૂબંધીની પોલ ખુલી છે। ભુજ જિલ્લા પંચાયત કચેરી પરિસરના આ દ્રશ્યો છે કે જ્યાં દારૂની આ ખાલી બોટલો મળી આવી છે। અલગ અલગ બ્રાન્ડની દારૂની ખાલી બોટલો મળતા અનેક સવાલો ઉઠી રહ્યા છે। જિલ્લા પંચાયત પરિસરમાં આ દારૂની બોટલો કેવી રીતે પહોંચી તે એક મોટો સવાલ છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હર્ષદ ફોન લાઈનથી જોડાયા છે। હર્ષદ, જે આ જિલ્લા પંચાયતના પરિસરમાંથી દારૂની બોટલો મળી આવી છે, વધુ શું જાણકારી? ભુજ જિલ્લા પંચાયતના પ્રાંગણમાંથી આ દારૂની ખાલી બોટલો જે છે તે અત્યારે જોવા મળી રહી છે। અલગ અલગ બ્રાન્ડની આ દારૂની બોટલ જે છે તે પ્રાંગણમાં જોવા મળી રહી છે, જેના અનેક સવાલો જે છે તે ઉભા થઈ રહ્યા છે। સરકારી ઓફિસ હોવા છતાં પણ અહીં કને કેવી રીતે આ દારૂની બોટલો પહોંચી છે એના ઉપર ગંભીર સવાલો જે છે તે ઉભા થઈ રહ્યા છે। એક તરફ ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની વાતો કરવામાં આવી રહી છે, પરંતુ સરકારી કચેરી સુધી દારૂની બોટલ જે છે તે પહોંચી રહી છે। દારૂની બોટલ જે છે તે અત્યારે જિલ્લા પંચાયત પ્રાંગણમાં જોવા મળી રહી છે। અનેક સવાલો જે છે તે ઉભા થઈ રહ્યા છે। જી આભાર હર્ષદ, તમામ જાણકારી આપવા માટે।